પુરુષોત્તમ માસ ચાલે અને એમાં પણ અમાસની ઘડીઓ શરૂ થઈ ગઈ છે. સોમવતી અમાસ 15 જૂન સોમવતી અમાસ, એને ષડશીતી મિથુન સંક્રાંતિ કહેવામાં આવે છે. શું કહેવાય? મિથુન સંક્રાંતિ, યાને કે સૂર્ય છે હવે મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. તો પદ્મપુરાણમાં લખ્યું છે કે ષડશીતી સંક્રાંતિ જ્યારે હોય અને એ સમયે જે પણ શ્રદ્ધાળુ વ્યક્તિ જપ તપ ધ્યાન સેવા પુણ્ય કર્મ જે કાંઈ કરે છે એનું 86,000 ગણું ફળ પ્રાપ્ત થાય. કેટલું? 86,000 ગણું ફળ પ્રાપ્ત થાય એવું પદ્મપુરાણ કહે છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી પણ નોંધ કરે છે. એષુ સ્નાનમ જપો હોમો વ્રતમ દેવદિજાર્ચનમ પિતૃદેવનૃભેવ ભૂતેભ્યો યત્તમ તદ્ઘનમ નશ્વરમ. એષુ સ્નાનમ જપો હોમો એટલે કે આ સમયમાં એટલે કે સોમવતી અમાસ હોય, એમાં પણ અધિક માસ હોય, અને જ્યારે આવા બધા સંજોગો ભેગા થતા હોય એવા સમયમાં સતાનંદ સ્વામીની કલમ લખે છે એષુ સ્નાનમ જપો હોમો. આ સમયમાં તીર્થ સ્નાન, આપણે તાપી સ્નાન કરીએ, સમુદ્ર સ્નાન કરીએ, જપ કરીએ, હોમ કરીએ, વ્રત કરીએ, દેવ દ્વિજાર્ચનમ પૂજા કરીએ, બ્રાહ્મણની પૂજા કરીએ, પિતૃશ્રાદ્ધમ પિતૃકર્મ કરીએ, દેવયજ્ઞ કરીએ, ભૂતેભ્યો યદ દત્તમ યાને કે ગાય વગેરેને તમે ઘાસ જમાડો, તેમજ જે કાંઈ સત્કર્મ કરો, સંતોને રસોઈ આપો, ભગવાનને થાળ કરાવો, જે કાંઈ કરો છો યદ યદ નન અનશ્વરમ યાને કે એ બધું અનશ્વર યાને કે એ અવિનાશી ફળ આપનારું થાય છે. આવો મોટો મહિમા આ અધિક માસની અમાસનો છે. માટે શ્રદ્ધાપૂર્વક ભગવાનના ભક્તોએ આ સમયનો લાભ લઈ લેવો. 15 જૂને એટલે કે આવતીકાલે સવારે 8:30 પોણા 9 વાગ્યે આપણા ભક્તિબાગ મંદિરથી અને વેડોળ મંદિરથી સંતો દાંડી સ્નાન કરવા માટે જવાના છે. ઠાકોરજીને સાથે લઈ અને પધારવાના છે. જે હરિભક્તોને ખાસ કરીને પુરુષ હરિભક્તો માટેનો ત્યાં આખું આયોજન છે. તો પુરુષ હરિભક્તોએ જેમને લાભ લેવો હોય એમને માટે ત્યાં વ્યવસ્થા છે, બહેનો માટે નથી. એટલે બહેનો અહીંયા એની રીતે ગોઠવવું ભેગા થઈ, કારણ કે સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ અધિક માસ એટલે સ્વાભાવિક એનું ફળ ઘણું મોટું કહેવાય. તો આવા સારા સમયમાં આપણા ઋષિઓ, આપણા તપસ્વીઓ, આપણા જ્યોતિષવિદોએ જે કંઈ આપણને આ બધા વિધાનો આપેલા છે આ બધા વિધાનો બહુ સટીક છે. આ અધિક માસ, સંક્રાંત સમય, ગ્રહણ વગેરે વગેરે બધું જ જે વિજ્ઞાન એટલું બધું ગહન છે, એટલું બધું પરફેક્ટ છે. આજે વિજ્ઞાન જ્યારે આગળ વધ્યું ત્યારે આજની બધી આ ટેલિસ્કોપ વગેરે બધી વ્યવસ્થાઓ ધ્યાનમાં આવતા, એ લોકોની સ્ટડી આગળ વધતા ગ્રહણ વગેરે બધું, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે બધું એ લોકોના ધ્યાનમાં આવ્યું છે. ત્યારે આપણા ઋષિમુનિઓ લાખો ને કરોડો વર્ષ પહેલાં કહી ગયા છે ગ્રહણ જેવું કંઈક હોય છે. ક્યારે થવાનું છે, ક્યારે મુક્ત થવાનું, ક્યારે મધ્ય છે, ક્યારે અંત છે, ક્યારે સ્પર્શ થવાનો છે વગેરે બધી જ વાત ઋષિમુનિઓએ પોતાના જ્ઞાન દ્વારા, પોતાનું વૈદિક જ્ઞાન દ્વારા આપણને બહુ સારી રીતે સમજાવી છે. માટે આપણે બહુ બળભાગી છીએ અને આપણું જે જ્ઞાન એ સર્વોપરી છે. પશ્ચિમી જગતમાં જે કાંઈ જ્ઞાન, જે કાંઈ ઇન્વેન્શન થયેલા છે, સંશોધનો થયેલા છે, એ બધાને આપણે સ્વીકારી કરીને વિરોધ નથી, પણ આપણને આપણું જે છે એનું પૂરેપૂરું ગૌરવ હોવું જોઈએ. આપણું જે છે, આપણને જે મળ્યું છે એ કોઈ સામાન્ય નહીં, એ ઋષિ વિજ્ઞાન છે. અને સૌથી મોટી વાત કઈ વિશાલ ભગત, સૌથી મોટી વાત કઈ કે આ બધાને જે કાંઈ એનાઉન્સ કરવું પડે એમાં એને ટેકનિકલ બધી વ્યવસ્થાઓ અને વસ્તુઓની જરૂર પડે, ખરું?
એની પાસે યાંત્રિક માહિતી છે, એની પાસે યાંત્રિક શક્તિઓ છે, એની પાસે સારા ટેલિસ્કોપ છે, અને એ બધુંય પ્રિડિક્શન કર્યા પછી અનાઉન્સમેન્ટ કરે ત્યારે ઋષિ મુનિઓ કોઈ પણ વસ્તુની સહાયતા વગર, ઋષિ મુનિઓએ કોઈ પણ એવી વસ્તુઓની યંત્રની સહાયતા વગર માત્ર ને માત્ર મંત્ર શક્તિથી અને ધ્યાન શક્તિથી આ બધું જ્ઞાન આપેલું છે. જે જ્ઞાન આજે એકદમ સટીક છે, સચોટ છે અને બધાને હા પાડવી પડે એમ છે. ફરક માત્ર એટલો છે, હજી વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું નથી ત્યાં સુધી એના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપણા જોગીઓ જતીઓ વર્ષો પહેલાં કહી ગયા, લખી ગયા કે પૃથ્વી ગોળ છે, અંડાકાર બ્રહ્માંડમ આવી આપણે ત્યાં વાત કરવામાં આવી છે. આ પૃથ્વી છે એ ગોળ છે, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે પહેલેથી. હજી વિજ્ઞાનને ખબર નહોતી, પશ્ચિમી જગત હજી એનાથી ઘણું બધું અજ્ઞાન હતું. ગેલેલિયોએ ઘણા વર્ષ પહેલાં એનાઉન્સ કર્યું કે પૃથ્વી ગોળ છે, ત્યારે એને મારી નાખવા માટે બધા તૈયાર થયા હતા. એને મારી નાખવા તૈયાર થયા હતા ત્યારે આપણા ઋષિ મુનિઓ તો લાખો વર્ષ પહેલાં કહી ગયા કે પૃથ્વી ગોળ છે, એટલે આપણા સિદ્ધાંતો, આપણું જ્ઞાન, આપણું નોલેજ બધું બહુ સારું જળવાયેલું છે, સચવાયેલું છે, એનો આપણે સ્વીકાર કરીએ. અને સોમવતી અમાસનો આજે પવિત્ર અવસર છે, અમૃત સિદ્ધિ યોગ છે, સિદ્ધિ યોગ છે. એ સમયમાં ભગવાનનું નામ સ્મરણ કરીએ. જે તમારા ઈષ્ટદેવ હોય, જ્યાં તમારી શ્રદ્ધા જોડાયેલી હોય એનો મંત્ર જાપ કરીએ. ઓમ શ્રીમ સ્વામિનારાયણ ભગવાનના ષડાક્ષર મંત્રનો જાપ કરી શકાય. ભગવાનનો દ્વાદક્ષરી મંત્ર જે ભાગવતજીમાં આપેલો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એનો જાપ થઈ શકે. શિવ ઉપાસક હોય, ઓમ નમઃ શિવાય, બીજા કંઈ મંત્ર ન આવડતા હોય તો એટલો મંત્ર પણ કાફી છે. જેને જે મંત્ર ફાવે, જ્યાં શ્રદ્ધા બેસે એનો પાઠ કરવો. બીજ મંત્ર પણ બહુ મહત્ત્વપૂર્ણ છે, મહિમાશાળી છે, એનો પણ લાભ લેવો. તો આ બધુંય આપણા ભાગમાં છે. અને આ બધું સમજાય ક્યારે? સત્સંગ સાંભળીએ. 1000 ફિલ્મ જોઈ લ્યો, સમજાય આ વસ્તુ. ગમે એટલી નેટ સિરીઝ શું આવે છે તમારે? આ નેટ સિરીઝ આવે, વેબ સિરીઝ ગમે એટલી જોઈ લ્યો, આમાંલું કાંઈ મળે નહીં. આ બધું કથામાં બેસવાથી મળે, સત્સંગ સાંભળવાથી મળે. માટે ભગવાનના ભક્તોએ કથા સાંભળવી જોઈએ. માટે ભગવાનની કથા સાંભળવી જોઈએ. સારા શબ્દો આપણા કાન સુધી પહોંચાડવા જોઈએ. એનાથી જ જીવનું કલ્યાણ છે.